વડોદરામાં પત્રકાર અને યુનિયન લીડર હોવાની ખોટી ઓળખ બનાવી સોશિયલ મીડિયા પર લોકોમાં ખ્યાતિ મેળવવાનો પ્રયાસ કરનાર કરણ સુરેશ જસવાણી સામે પાણીબેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે। આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર ફેક જર્નાલિસ્ટ આઈડી બનાવી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું। ગઈ તારીખ 12/7/26ના રોજ પાણીગેટ પોસ્ટે એપાર્ટ ગુના રજિસ્ટર નંબર 260/2026ના કામે એક આરોપી કરણ સુરેશ જસવાણીને પાણીગેટ પોસ્ટે લાવી પોલીસે પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ ઈસમ કોઈ જર્નાલિઝમનું લાયસન્સ ધરાવતો ન હોવા છતાં પણ પોલીસને પોતે પત્રકાર હોવાની ખોટી ઓળખ આપતા પોલીસે તેમની વધુ પૂછપરછ કરતા તેમણે આ પ્રકારે કોઈ પત્રકાર હોવા અંગેનું રજિસ્ટ્રેશન કરાવેલું ન હતું, જેથી પાણીગેટ પોલીસ સ્ટેશને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ। આ ઈસમે પાણીગેટ પોલીસ વિરુદ્ધ તેમના મળતિયાઓને અટકાવવા માટે પોતાના નામનું એક બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અને તેમાં વિડીયો અપલોડ કરેલ અને તેમના મળતિયાઓને તેમના સપોર્ટ માટે પાણીગેટ પોલીસ સ્ટેશન આવવા આહવાન કરેલ, જેથી તેમના વિરુદ્ધ પોલીસે એપાર્ટ ગુના રજિસ્ટર નંબર 260 મુજબનો BNS એક્ટ કલમ 319 તથા 216 મુજબનો ગુનો દાખલ કરેલ છે। GD પલસાણા, ACP E ડિવિઝન।